કોણ છે અંદર? લોકો બોલે તો બહુ પોતાનું નહીં કહેવાનું. બે કલાક તો એ તો મને ક્યાં ભેગું છે. ચાલો છોકરાઓ, ચાલો છોકરાઓ, ચાલો છોકરાઓ, આવી જાઓ છોકરાઓ. ક્યાં ગયા છોકરાઓ? આવી જાઓ, આવી જાઓ. જમવાનું તૈયાર છે. નહીં, ચોટતું નથી, પણ છોકરાઓ નથી. આવો. નથી આવ્યા, હવા 5 છે. આવો. નહીં, ખબર નહીં. રેગ્યુલર તો હવા 5 જ હોય. હા, ક્યાં ગયા છોકરાઓ? ના, નેટવર્ક સ્લો છે. જો પીળું આવ્યું નેટવર્ક, ગ્રીન થઈ ગયું. હવે ગ્રીન થયું. અહીંયા યેલો આવી ગયું. ચાલો 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 છોકરાઓ, હાલો 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 હાલો. હાલો 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 હાલો. હા, હવે કમેન્ટ આવી. કમેન્ટ વસાતી નહોતી, હું કહું. કમેન્ટ નહોતી આવતી, હવે આવી. લે, એ બરોબર, એ બરોબર. એ રેડી હો ભાઈ. હા, આવી હો ભાઈ. જાદવ નિમેશ, પીપળિયા બ્રાઝીલ, ઠક્કર વેદ, ધારા વિજય, સોની હર્ષિલ, હેતલ, ઓમ, આસ્થા, દિયા, મનાલી, નરહરી, નરેશ, હેની, શ્રેયાન, દેસાઈ, આય હાય ચૌધરી, હિરેન, ઓય ઓય ઓય, હેત, નિમેશ, આય ભાઈ 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 બસ 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 ભાઈ. રૂકો 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 બ્રેક 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 બૂમ. હેરોનનું સૂત્ર જૂના સિલેબસ પ્રમાણે 12મું હતું. આ નવામાં હાળું 10મું થઈ ગયું. મને હજી આમ મગજમાં એમ જ હેરોનનું સૂત્ર તો 12 નંબર. મગજમાં 12 નંબર આવ્યો. ટોટલ આમાં આમ જોવા જાય તો નાનું પપુડિયું ચેપ્ટર છે. એમ તો ચેપ્ટર હતું, મોટું ચેપ્ટર હતું. સ્વાધ્યાય કાઢ નાખ. એ જ્યાં લોજિક લગાડવાનું હતું, જ્યાં મસ્ત બુદ્ધિ વાપરવાની હતી, આખું સ્વાધ્યાય ઉડાડી દીધું. બોલો, મને તો જોરદાર ઝટકો લાગ્યો. જયારે મેં નવો સિલેબસ જોયો ને, મને જોરદાર ઝટકો લાગ્યો. હાવ આમ કરી નાખ્યો. મેં કીધું કાંઈ નો રહેવા દીધું આ છોકરાઓને તો. ઓકે, યાદી આપી હતી ધનરાજ સર ને. અરે વાહ, શું કીધું? સારી રીતે કીધું ને. યાદ કરતા હતા, સારી રીતે યાદ કરતા હતા. ચાલો, અલ્યા આ ચેપ્ટરમાં જે આનું 12.2 હતું સ્વાધ્યાય, મસ્ત લોજિકલ સ્વાધ્યાય. મસ્ત. સર તમારા બાલ, હું મારા બાલમાં શું વાંધો છે? હે, વન સાઈડ નથી હો. હા, ઘણી કે વન સાઈડ. ના ના, આપડા વન સાઈડ ન હોય. તમારી પાસે જૂની ચોપડી છે ધારા વિજયભાઈ ની દીકરી ધારા. હાલો, હવે બે આપણી પાસે એક સૂત્ર છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ અને હેરોન નું સૂત્ર.
વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c. હવે a શું છે, b શું છે, c શું છે અને s શું છે. ઇન શોર્ટ આ દાખલો ગણવા માટે 4 વસ્તુની જરૂર તમારે પડે. મૂળ 3 વસ્તુ a b c અને એના ઉપરથી s મેળવી શકાય. s આપેલું હોય, અર્ધ પરિમિતિ પરિમિતિ આપ્યું હોય એના ઉપરથી ત્રીજી બાજુ મેળવી શકાય. અલગ રીતે જે ઘટતું એ મળી શકે. પછી સૂત્રમાં મૂકી દેવાનું વર્ગમૂળમાં s s માઇનસ a s માઇનસ b s માઇનસ c. s શું છે તો કે અર્ધ પરિમિતિ છે, સેમી પેરીમીટર કહેવાય એટલે s. સેમી પેરીમીટર શબ્દ ઉપરથી s આવ્યો અને s એટલે પરિમિતિના અડધા. પરિમિતિ એટલે a પ્લસ b પ્લસ c બાય 2. a પ્લસ b પ્લસ c ના અડધા. ત્રણેય બાજુનો સરવાળો કરવાનો અને એના અડધા એટલે અર્ધ પરિમિતિ. પેલું ઉદાહરણ, પરિમિતિ 32 આપી છે, બે બાજુ 8 ને 11 આપી છે એટલે 11 ને 8 19, ઓલા 32 છે એટલે ત્રીજી બાજુ 13 મળી જાય. કારણ કે પરિમિતિ આપી છે. c ને કરતા બનાવી દો. ચાલો રેડી. એટલે ત્રીજી બાજુ c મળી જાય અને પછી s તો ઓલરેડી છે આપણી પાસે 32, s કેટલા થઈ જાય 16 મૂકી દીધા. 16 માઇનસ પેલી બાજુ 16 માઇનસ 8 16 માઇનસ 11 16 માઇનસ 13. મેં આમાં એક મસ્ત નિયમ કીધો છે. નિયમ એવો કીધો છે 16 માંથી 8 જાય 8, 16 માંથી 11 જાય 5, 16 માંથી 13 જાય 3. નિયમ એવો કીધો છે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે જેમ કે 4 9 16 25 36 49 64 81 100 121 144 169 રાઈટ, 196 225. ઈ બધી જે સંખ્યાઓ છે એને હળી કરવાની નહીં. એને હળી કરવાની. બીજી શીખવાડી હોય તો કાંઈ વાંધો નહીં સમાણીઓ, તમે એ પણ કરી શકો છો. એને હળી કરવાની નહીં. જેમ કે અહીંયા 16 છે એને મેં હળી નથી કરી, પણ ચેક કર્યું. સાંભળજો, 8 5 3 હળી ક્યારે નહીં કરવાની? જ્યારે આનો કઈ સંબંધ બીજે કે લાગતો ન હોય ત્યારે. જો આને સંબંધ લાગે ને 8 દુ 16 લાગે, 8 હારે જોડી બને એમ છે, પેલા પુણ્યનું કામ કરવાનું. લગ્ન થતા હોય, જોડી બનતી હોય તો કરવાની. 8 દુ 16 એટલે 8 8 ની જોડી બનાવી, બહાર નીકળી ગયા 8. અંદર કોણ વધ્યું 2 5 અને 3, વર્ગમૂળમાં 30. હવે આ દાખલો જુઓ. ત્રિકોણાકાર બગીચા એબીસી ની બાજુ 120 80 50 છે. ધનિયા માળીએ બધી જ તરફ તારની વાડ બાંધવાની છે, અંદર તરફ ઘાસ વાવવાનું છે. કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે તો તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે ₹20 પ્રતિ. ઓહો, આ બધું અહીંથી પ્રશ્ન પછી વાંચો, પેલા અહીં સુધીનું વાંચો. ઉપરનું ક્ષેત્રફળમાં વાવણી કરવું છે, ઘાસ વાવવી છે, ઘાસ વાવવું છે તો એ જે ક્ષેત્રફળ કેટલું છે તો 3 બાજુના માપ આપ્યા છે 120 80 અને 50. s મેળવી લ્યો 120 + 80 + 50 250 અડધા 125 s મળી ગયો. 125 માઇનસ 120 125 માઇનસ 80 125 માઇનસ 50. બાદબાકી કરો 125, આમાં 5 વધે, આમાં 45 વધે અને આમાં 75 વધે. હવે અહીંયા જોજો 125 આમાંથી કોઈ પૂર્ણ વર્ગ ભાગ બને છે? સી ના, કાઈ નો. ધ્રુવ પરવાર એવું નો રકમમાં હોય, કાં તો એ પરિમિતિ આપી હોય. સી નો આપ્યો હોય ને તો પરિમિતિ આપી હોય. મજા આવે એમ થોડું મુકાય બેટા, એક એમ મજા આવે એમ થોડું મુકાય હોય, એવું ન હોય. સી નો આપ્યો હોય ને તો પરિમિતિ આપી હોય. હવે જુઓ 125 એમાં કોઈ પૂર્ણ વર્ગ છે? અંદર પૂર્ણ વર્ગ સંખ્યા કોઈ ભાગ પડતા હોય તો આ 25 5 125, 25 ના ભાગ પડે છે. 25 5 125, 25 ના એટલે 25 5 125. ઓકે, 5 એમનેમ રહેવા દીધા. 45 એમાં પૂર્ણ વર્ગ છે કઈ? એક ભાગ કે જે પૂર્ણ વર્ગ હોય તો કે હા 9 છે. 9 5 45. 75 25 તેરી 75. ઓકે, હવે જોડી બને છે ક્યાંય? જોડી બને છે તો જો કે મેં આમાં જોડી નહીતર આમ બનાવ્યું તો હાલે. 25 25 ની જોડી 25, પણ વાંધો નહીં. 25 નું વર્ગમૂળ 5, 5 5 ની જોડી દો જીસમાં 1 જાય. 9 નું વર્ગમૂળ 3, 25 નું વર્ગમૂળ 5. હવે એક 5 વધ્યા ને એક 3 વધ્યા. સમજાય છે? પેલા આવી રીતે ઘણાય છે ને, ઘણી જગ્યાએ આ વસ્તુને આમ પણ કરાવવામાં આવે છે. આ વસ્તુને આમ પણ આ વસ્તુને આમ પણ કરાવવામાં આવે છે ઘણી બધી જગ્યાએ.
125 5 દુ 10 પછી 25 પછી 5 છે એ તો ઠીક છે 45 3 15 3 50 5 એકા 75 બરોબર પછી આમાં લખે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એ 125 ના હવે આ 5 તો હતા જ 45 ના કેટલા કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 પછી 75 ના કેટલા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 બરોબર પછી બબે જોડી બનાવવાની ઘણી જગ્યાએ આવું કરાવે છે મેં જોયું છે ચલો આ બે ની જોડી બે ની જોડી બે ની જોડી બે ની જોડી આ બે ની જોડી એટલે આ એક વખત 5 બીજી વખત 5 3 ત્રીજી વખત 5 અને વર્ગમૂળમાં કોણ આ બધું વર્ગમૂળમાં 5 અને 3 એટલે 15 25 25 125 ગુણ્યા 3 375 ગુણ્યા વર્ગમૂળમાં 15 તો આ મજૂરી કરવી હોય તોય મને કોઈ વાંધો નથી આ મજૂરી કરવી હોય તોય મને કોઈ વાંધો નથી થોડી બુદ્ધિ વાપરીએ થોડા પ્રેક્ટિકલ બનીએ થોડું માઇન્ડ વાપરીએ તો પેલા પકડી આમાં કોઈ પૂર્ણ વર્ગ આવે તો કે હા 25 50 125 પછી 5 એમને રહેવા દીધા 45 9 50 45 75 25 તેરી 75 હું તો અહીંથી શોર્ટકટ થઈ જાય કરવી હોય તો જો આ 25 બહાર નીકળ્યા 25 5 5 બહાર નીકળ્યા 5 9 એનું વર્ગમૂળ 3 વધ્યું કોણ 5 અને 3 એટલે વર્ગમૂળમાં 15 25 50 125 375 વર્ગમૂળમાં 15 રેડી હવે જો આ મને ખબર છે થોડી તકલીફ પડશે તમને થોડી બુદ્ધિ વાપરવી પડે એટલે થોડી તકલીફ પડે પણ આની હેબિટ પડે ને તો મોજ પડી જાય હવે શું કીધું છે તાર બાંધવો છે પણ અહીંયા 3 મીટરનો ગેટ રાખવો છે જગ્યા ખાલી રાખવાની છે એટલે ટોટલ પરિમિતિ -3 મીટર કરવા પડશે 3 મીટર કારણ કે ત્યાં તાર નથી બાંધવું તો હાલીને અંદર જવું કેમ જગ્યા ખાલી રાખવી પડે ને ગેટ માટે 250 -3 એટલે 247 હવે 1 મીટરના 20 છે તો 247 ના કેટલા 49 40 રૂપિયા એક લપસણી એક બાજુની દિવાલ કોઈ રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન તો સંદેશ લખેલ છે દિવાલની 15 6 હોય તો દિવાલનું ક્ષેત્રફળ 15 11 6 32 by 2 એટલે 16 16 16 -15 16 -11 16 -6 અહીં જુઓ 16 ને કઈ હળી કરવાની નથી એક એમને 5 અને 10 10 માંથી કોઈ જોડી બને એમ છે લગ્ન થાય એમ છે કરાવી શકાય એમ છે જોડી બની શકે એમ છે આરામથી કેમ આરામથી પતી જાય ઠીક છે 5 5 ની જોડી 16 નું વર્ગમૂળ 4 5√2 એમાંય મેં શીખવાડ્યું તમારે આવું કરવું હોય તો વાંધો નથી ચાલો પરિમિતિ 30 આપી હોય સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 હોય તો 12 12 24 વૈધી 6 અર્ધ પરિમિતિ 15 15 3 3 9 જોડી 3 3 બની ગઈ 9 અને વર્ગમૂળ 15 એમ 9 છે કઈ દાખલામાં નવીન ટુકડાની બાજુઓની લંબાઈ 3/5/7 હોય તો પરિમિતિ 300 છે જો પરિમિતિ 300 આપી છે જેમ આવે ત્યારે x ચોંટાડી દેવાના મસ્ત કન્સેપ્ટ શીખવાડ્યો છે મેં જેમ આવે ત્યાં x ચોંટાડી દેવાના એટલે 3x 5x 7x 300 એટલે x 20 આવ્યા x કેટલા આવ્યા 20 આવ્યા હવે a કેટલા 20 તેરી 60 b કેટલા 20 50 100 c કેટલા 20 7 140 s મળ્યા 150 હેરોનના સૂત્રમાં કિંમત મૂકી દો 150 150 -60 100 100 100 100 90 50 10 હવે બુદ્ધિ વાપરવાની જ્યારે ચારેયમાં મીંડા હોય ચારેયમાં મીંડા હોય બેકી સંખ્યા મીંડા હોય ની વાહે ચોંટાડી દેવાના અલગથી બેકી સંખ્યા મીંડા લઈ લેવાના 1 2 3 4 મીંડા અલગ કરી નાખ્યા વધુ કોણ 15 9 5 ઓકે 15 માં 5 ની જોડી બને એમ છે તો કે હા બને એમ છે 5 તેરી 15 5 5 5 9 નું વર્ગમૂળ 3 4 મીંડા હોય એનું વર્ગમૂળ 2 મીંડા 6 મીંડા હોય એનું વર્ગમૂળ 3 મીંડા હાલો 4 મીંડાનું વર્ગમૂળ 100 વધુ કોણ અહીંયા આ તગડો બિચારો એકલો એને એમ
બાકી જોડી બનતી હોય, લગ્ન થતા હોય, બહાર કાઢી મૂકવાના એને. શ્રેયાંશ રાજેશભાઈ સરવાળાનું રસવાળા અને સમીકરણનું રસીકરણ કરે છે. સારું, કાંઈ વાંધો નહીં, તો બેસ્ટ. સરસ. ચાલો રેડી. એટલે 5 તેરી 15 ગુણ્યા 100 દંપરસો અને વર્ગમૂળ 3 એમનો. બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણાકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એવું લખેલ છે. પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. પેલા અહીં ભાઈ હેરોનના સૂત્ર પરથી ત્રણેય બાજુ એ સમબાજુ છે એટલે એ 3/2 આમાં છોકરાઓને બુદ્ધિ નથી હાલતી, બુદ્ધિ ચલાવવાની છે, આમાં દેશી ગણિત છે. એસ કેટલા આવ્યા? 3/2 એટલે દોઢ a. 3/2 એટલે દોઢ a. દોઢ a માઇનસ a, દોઢ a માઇનસ a, દોઢ a માઇનસ a. દોઢ માંથી એક જાય તો અડધો, દોઢ માંથી એક જાય તો અડધો, દોઢ માંથી એક જાય તો અડધો. 3/, જો સાંભળજો, 3 એકા 3 એકા 3 એકા 3, 2 દુ 4 દુ 8 દુ 16, એ 4 ઘાત. વર્ગમૂળ કરો. આમાં કેમ નો ખબર પડી ભાઈ? હે, સમબાજુ છે એટલે ત્રણેય બાજુ સરખી. 3a/2, 3a/2 એટલે 3 ના અડધા કેટલા થાય બેટા? દોઢ. દોઢ થાય ને દેશીમાં, દોઢ. રેડી? તો s દોઢ a, s માઇનસ a એટલે દોઢ માઇનસ a, s માઇનસ b, b એ જ છે, દોઢ a માઇનસ a, s માઇનસ c, c એ જ છે, દોઢ a માઇનસ c. આ દોઢ a એમ દોઢ a માંથી એક a, અહીં કઈ ન હોય તો શું હોય? એક. દોઢ a માંથી એક a જાય તો અડધો a વધે. દોઢ a માંથી એક a જાય તો અડધો a વધે. દોઢ a માંથી એક a જાય તો અડધો a વધે. 3 એકા 3 એકા 3 એકા 3, 2 દુ 4 દુ 8 દુ 16, a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a એની 4 ઘાત. હા, એની આગળ એક હોય, કાઈ ન હોય તો એક જ હોય ને બેટા ગુણાકારમાં. હજી નો ખબર પડી? બોલો સુજીલ વાઘેલા. એટલે આટલું દેશી ગણિત કોને, આમાં કોણ ન સમજાય એવું? આ કાઈ ન હોય તો એક હોય, એટલે એટલી બુદ્ધિ તમને નથી ખબર? આ કાઈ ન હોય તો એક હોય, એક હોય, એક હોય. આ એક, આ એક, આ એક. આ દોઢ એ 3/2 એટલે દોઢ, 1.5. એમાંથી એક એ જાય તો 0.5 એટલે 0.5 એટલે 1/2. ચાલો, પરિમિતિ 180 હોય તો 3 વખત એ 180 એટલે એ કેટલા એવા? 60. અને ક્ષેત્રફળ તો આપણને મળ્યું છે √3 નું વર્ગમૂળ √3, 16 નું વર્ગમૂળ 4, એની 4 ઘાત, એનું વર્ગમૂળ એની 2 ઘાત. કિંમત મૂકી દો, જવાબ આવી જાય. નરેશ બેટા 3 વાર સમજાયું મેં. આર્ય ચોટે છે, આ ચોટે છે, ચોટે છે. હાલો હાલો, હવે કોઈને ચોટે છે? હવે ચોટે છે ભાઈ? રેડી? ઓકે, રેડી 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 રેડી. નથી ચોટતું ને? રેડી રેડી રેડી. ચાલો, જાહેરાત કરવા માટે ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ કરવામાં આવે છે. 122, 22, 120 છે પ્રતિ વર્ષ. એટલે એક વર્ષના એટલે કે 12 મહિને રૂપિયા 5000 છે. તો 3 મહિના માટે ભાડે લે તો કેટલું ભાડું થાય? A 122, B 22, C 120. સરવાળો ભાગ્યા 2, 264 ભાગ્યા 2, 132. 132, 132 માઇનસ 122, 132 માઇનસ 22, 132 માઇનસ 120, 132 10, 110 12. હવે થોડી બુદ્ધિ ચલાવજો, થોડી બુદ્ધિ ચલાવો. જો બેકી સંખ્યા મીંડા આવે છે લઈ લો વાહે. લઈ લીધા? 10 ગુણ્યા 10 એટલે 11 થઈ ગયા. હવે 132 અને 11 અને 12 વચ્ચે કઈ સંબંધ કરો, ચેક કરો.
132 અને 11 અને 12 કઈ વચ્ચે તો કે આ 132 એટલે 11 ગુણ્યા 12 થાય છે. રાવલ આ શું નથી ખબર પડતી યાર, આમાં આ ચેપ્ટરમાં શું નથી ખબર? તમે ભણ્યા જ નથી હાવ દીકરા, તમે હાવ ભણ્યા નથી આ ચેપ્ટર. ત્રણ બાજુના માપ આપ્યા છે આપણને, અર્ધ પરિમિતિ, અને શરૂઆતથી એમને હાવ સ્કૂલમાં નથી ભણ્યા, સ્કૂલમાં નથી ભણ્યા ભાઈ. અને ત્રણ બાજુના માપ હજી શરૂઆતમાં, તમે શરૂઆતથી જોડાવ તો ખબર પડે. સ્કૂલમાં ચાલે બેટા, મેં ભણાવ્યું હોય ખોટી ભણાવી હોય દીકરા ચાલે હો દોડે. શરૂઆતથી કીધું અર્ધ પરિમિતિ મેળવવાની, ત્રણેયનો સરવાળો ભાગ્યા 2 કરવાનો. આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 2 132. હવે 132 માઇનસ a કોણ છે 122, 132 માઇનસ b કોણ છે 22, 132 માઇનસ c કોણ છે 120. રિમોટ લઈ લો. લાય બે લાય. ચાલો થેન્ક યુ ભાઈ. હવે 132 10 110 12 બે મીંડા છે પાછળ લઈ લ્યો, બે મીંડા છે પાછળ લઈ લ્યો. 132 અને 11 ને 12 વૈધા એનો સંબંધ ખરો તો કે 11 12 11 દો જીસ્મ બહાર નીકળે એટલે એક જાન થઈ જાય. 12 દો જીસ્મ છાપરાની અંદર બહાર નીકળે એટલે એક જાન થઈ જાય. બે મીંડા એનું વર્ગમૂળ એક મીંડું. 11 ગુણ્યા 12 132 ગુણ્યા 1320 1320 મીટર સ્ક્વેર. હવે જુઓ 12 મહિના માટે ભાડું કેટલું થાય છે? 66 લાખ રૂપિયા. 12 મહિના માટે 66 લાખ. 12 મહિના માટે 66 લાખ તો 3 મહિના માટે કેટલું? ભાગાકાર કરી નાખો 16,50,000. પેલા 12 મહિના માટે બધું મેળવી લીધું, કારણ કે પ્રતિ વર્ષ 5,000 કીધા છે, મતલબ 12 મહિના માટે 5,000 કીધા છે. પરિમિતિ આપી છે બે બાજુ 18 ને 10. ઉદાહરણ જેવો જ દાખલો, ઉદાહરણ જેવો જ દાખલો. ઉદાહરણ જેવો જ દાખલો છે. 12 17 પછી ઉદાહરણ જેવો જ દાખલો. જેમ આપ્યા એક્સ ચિપકાવી દેવાના. એક્સ ચિપકાવી દો એટલે બધી વસ્તુ તમારી સામે છે. પૂરું થઈ ગયું, ચેપ્ટર જ પૂરું થઈ ગયું. પરમાર મિલન આપણે 50 લેવાના છે. હા ને, ચલો આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે મતલબ હવે નેક્સ્ટ લેક્ચર આવતીકાલે નથી, પણ રવિવારે એની જગ્યાએ લેક્ચર લઈ લઈશ. આવતીકાલે હું નથી, આઉટ ઓફ ટાઉન છું એટલા માટે. બરાબર, થોડી મીટિંગ છે આઉટ ઓફ ટાઉન એટલે જવાનું થાય છે, પણ રવિવારે એ સેશન તમારો ગોઠવાઈ જશે. સો ડોન્ટ વરી, બી હેપી. ઓકે, બાય, ટેક કેર. જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.